આજે આપણે વાત કરવાના છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે એક સરસ મજાનો ટોપિક અને ખૂબ જ અગત્યનો ટોપિક. આ ટોપિકને આપણે અલગથી લેવાનું કારણ એ કે આ કોઈ એક ઓર્ગેનિકના ચેપ્ટર માટે નહીં, પણ બધા જ ચેપ્ટરને સાંકળી લે એવો એક સરસ મજાનો આ ટોપિક છે. જે ટોપિકનું નામ તો તમે જાણતા જ હશો, બરાબર? શું નામ છે એમનું? યસ, એક્ઝેક્ટલી, ऑप्टिकल आइसोमेरिज्म यानी कि प्रकाशीय समघटकता. આપણે ધોરણ 11 ની અંદર સમઘટકતાના બે પ્રકાર પડ્યા. એક પહેલી વાત કરીએ તો બંધારણીય સમઘટકતા અને સેકન્ડ વાત કરીએ તો અવકાશીય સમઘટકતા. અને આ અવકાશીય સમઘટકતાની અંદર આપણે વાત કરી બે વસ્તુની. એક તો ભૌમિતિક સમઘટકતા અને એના પછી આજના લેક્ચરમાં આપણે જોવાના છે પ્રકાશીય સમઘટકતા. તો ભૌમિતિક સમઘટકતા માલુમ છે સિસ ટ્રાન્સ વાળી, બરાબર, ઈઝેડ સમઘટકતા વગેરે વગેરે. અને આજ આપણે જોશું ઓપ્ટિકલી આઇસોમેરિઝમ यानी कि પ્રકાશીય સમઘટકતા. શું જોવાના છીએ? પ્રકાશીય સમઘટકતા. તો આ પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? તો અવકાશીય સમઘટકતાનો એક સરસ મજાનો આ પ્રકાર છે. પ્રકાશીય સમઘટકતા કહેશું કોને? સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, એમના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ પણ કેવા રહેશે? સમાન રહેશે. પરંતુ એ એક સરસ મજાની ધ્રુવીભૂત લાઇટના પ્લેનને ડાબી અથવા જમણી બાજુ રોટેટ કરે આવા જે આઇસોમર્સ હોય, આવા જે સમઘટકો હોય, એ જ શું શો કરે? તો કે પ્રકાશીય સમઘટકતા. તો ધીમે ધીમે આપણે વાત કરીએ તો અહીંયા આપણે લખીએ પ્રકાશીય સમઘટકતાની અંદર આપણે કેટલા અગત્યના પોઈન્ટ ને ધ્યાનમાં લેશું. તો ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે શું થશે? તો કે સમાન અણુસૂત્ર લખી દો, અહીંયા લખી દો, હે ને? સમાન અણુસૂત્ર, સમાન બંધારણો, બંધારણો સમાન, અને સમાન, ખાસ ધ્યાનમાં લેવાનું છે, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ. એટલી વસ્તુ સમાન હોય અને ત્યારે જે આપણને જે સમઘટકો પ્રાપ્ત થાય એને આપણે પ્રકાશીય સમઘટકતા કહીએ. કે એ શું કરે એ આપણે હમણાં જોઈએ. એટલી વસ્તુ તો સમાન છે, ખ્યાલ આવે છે ને? અવકાશમાં ગોઠવણી કેવી હશે? જુદી જુદી, એટલે જ એને અવકાશીય સમઘટકતા કહેવાય. અને અવકાશીય સમઘટકતાનો એક પ્રકાર છે પ્રકાશીય સમઘટકતા, ઓપ્ટિકલી આઇસોમર. ઓકે, તો આમની આપણે વાત કરીએ તો આમની અંદર આપણે કેટલા પોઈન્ટને ધ્યાનમાં લેવાના છે? પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો સમતલ્ય ધ્રુવીય પ્રકાશ, બરાબર? સમતલ્ય ધ્રુવીય પ્રકાશ, જેને સમતલ यानी कि પ્લેન, ધ્રુવીય यानी कि પોલર, અને પ્રકાશ यानी कि લાઇટ. તો એને આપણે શોર્ટકટમાં PPL કહીશું, બરાબર? यानी कि પ્લેન, પોલર, લાઇટ, PPL, સમતલ્ય ધ્રુવીય પ્રકાશ. એના પછી આપણે વાત કરીએ તો પ્રકાશીય ક્રિયાશીલતા. આ પ્રકાશીય ક્રિયાશીલતા કોને કહેવાય એની આપણે વાત કરવાની છે. એના પછી આપણે વાત કરીએ તો પ્રતિબિંબી સમઘટકો, સમઘટકો જેને ઇંગ્લિશમાં કહેવાય, કોમન નામ છે બહુ, ઓકે, ઇનઆઇસોમર એને કહેવાશે. આ ઓપ્ટિકલી એક્ટિવ અને ઇનઆઇસોમર કહેવાશે, ખાસ ધ્યાનમાં લેવાનું છે. એના પછી આપણે વાત કરવાના છીએ કિરાલ કેન્દ્ર. કિરાલ કાર્બન, કિરાલ કાર્બન તમે કરો છો ને, એ કિરાલ કેન્દ્રની આપણે વાત કરશું. અને એના પછી આપણે વાત કરવાના છીએ કિરાલિટી, કિરાલિટી. તો એટલી વસ્તુને આપણે જોશું, ત્યારબાદ એને એપ્લાય કરશું. એ પહેલા આપણે જોઈએ કે પ્રકાશીય સમઘટકતા, ઓકે, એ કેવી રીતના આપણે મેઝર કરીએ, કે કેવી રીતના આપણે માપી શકીએ. તો એના માટે હું તમને શરૂઆત આપણે કરીએ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ અથવા ધ્રુવીય પ્રકાશથી આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે આ એક ડોટ છે, ઓકે, જે લાઇટનો સ્ત્રોત છે. લાઇટનું એક તરંગ આપણે લઈએ જે તમારી તરફ આવે છે. કોના તરફ? તમારા તરફ. એ રીતે આપણે વિચારીએ.
હવે આ જે લાઇટ હોય યાની કે પ્રકાશ છે આપણે બધા જ જાણીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. પ્રકાશ એ કેવું હોય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ યાની કે વિદ્યુત ચુંબકીય તરંગ. અહીંયા લખી દો ઓકે. વિદ્યુત ચુંબકીય તરંગ. આ વિદ્યુત ચુંબકીય તરંગ હોય એમાં વિદ્યુતે હશે અને મેગ્નેટિક ફિલ્ડ હશે યાની કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આવા બંને ક્ષેત્ર હશે. ખ્યાલ આવે છે? તો એ આ જે તરંગ છે એની આ બાજુ યાની કે આ બાજુની પ્લેનમાં, આ બાજુના પ્લેનમાં, આ બાજુની પ્લેનની અંદર બધી જ બાજુ આ ઇલેક્ટ્રિસિટી હશે યાની કે વિદ્યુતીય ક્ષેત્ર હશે અને એને એક્ઝેક્ટલી લંબ ચુંબકીય ક્ષેત્ર હશે યાની કે મેગ્નેટિક ફિલ્ડ હશે. આ રીતના આપણી લાઈટ જોવા મળે. ખ્યાલ આવે છે તમને? ઓકે ગુડ. હવે આ લાઈટને તમે જોશો તો પ્રકાશનું તરંગ છે બરાબર. આને આપણે શું કહેશું? તો કે પ્રકાશનું તરંગ. હવે આ તરંગનો આપણે અભ્યાસ કરવાનો છે યાની કે સમતલ્ય ધ્રુવીય પ્રકાશને આપણે ઓળખવો હોય તો એને આપણે કઈ રીતે બનાવશું? તો કે આ પ્રકાશને એક સરસ મજાના નિકોલ પ્રિઝમ બરાબર. આને આપણે શું કહીએ? તો કે નિકોલ પ્રિઝમ જે શેનો બનેલો હોય? જનરલી કેલ્શિયમ કાર્બોનેટનો બનેલો હોય. ખ્યાલ આવે છે? આ લાઈટ ને આપણે નિકોલ પ્રિઝમ માંથી પાસ કરશું તો આ નિકોલ પ્રિઝમ શું કરશે? તો કે આ બધી જ બાજુ જે વિદ્યુત ચુંબકીય તરંગોના એરા દેખાડે છે બરાબર, એને કોઈ એક દિશામાં ફિક્સ કરી દેશે, એને આવવા દેશે યાની કે ગાળણ કરી નાખશે. ઓકે, દાખલા તરીકે આ સીધી લાઈન છે એને એકને જ પાસ કરવા દે તો આપણે આ રીતે દર્શાવી શકીએ. કઈ રીતે? તો કે આ લાઈટ એક સીધા જે ખૂણો છે બરાબર એ આથી પાસ થાય, બાકી બધું ત્યાં રહી જાય છે. ખ્યાલ આવે છે? આ કામ આનું છે યાની કે લાઈટ ને ધ્રુવીભૂત કરી. આ ક્રિયાને શું કહેવાય? લાઈટ નું ધ્રુવીભૂત થવું. ખ્યાલ આવે છે? એક સમતલ ની અંદર કરી દીધી. તો હવે જે આ લાઈટ આપણને મળે છે જેને આપણે શું કહીએ છીએ? તો કે PPL પ્લેન પોલરાઇઝ લાઈટ યાની કે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ અથવા ધ્રુવીય પ્રકાશ પણ તમે કહી શકો. સમજ પડે છે? હવે આ જે લાઈટ છે આ લાઈટને જે બંધારણ અથવા તો જે સમઘટક એ શું કરશે? તો કે રોટેટ કરશે, ફેરવશે. કેવી રીતના ફેરવશે એ આપણે પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ અને પ્રકાશીય ક્રિયાશીલતાને આપણે સમજીએ. તો સમતલ્ય ધ્રુવીય પ્રકાશની અંદર માલુમ પડે છે સિમ્પલ આપણી એક ઓર્ડિનરી લાઈટ છે બરાબર જે આપેલી છે. આ પ્રકાશ જે બધી જ દિશામાં એકદમ સરખો ફેલાયેલો છે, દેખાય છે તમને? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. આ જે પ્રકાશીય તરંગ છે એમને આપણે કેલ્શિયમ કાર્બોનેટના બનેલા નિકોલ પ્રિઝમ માંથી પાસ કરીએ તો આ પ્રકાશનું એ ધ્રુવીભૂત કરી દે બરાબર. ધ્રુવીભૂતની ક્રિયા કહેવાય યાની કે એક ધ્રુવમાં કરી દે છે. દેખાય છે? બાકી બધું જ ત્યાં રહી જાય, માત્ર અને માત્ર આ ઊભી લાઈન આગળ આવે છે. આને શું કહેશું આપણે? પ્લેન પોલરાઇઝ લાઇટ યાની કે સમતલ્ય ધ્રુવીય પ્રકાશ PPL કહેશું. ખ્યાલ આવે છે? હવે આ જે લાઈટ આપણને મળી, હવે આ લાઈટને એક સરસ મજાના આપણે સોલ્યુશન માંથી પાસ કરીએ. કયા સોલ્યુશન માંથી? તો કે જે સોલ્યુશનનો આપણે અભ્યાસ કરવાનો, જેની આપણે પ્રકાશીય સમઘટકતા મેળવવાની યાની કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ નક્કી કરવું હોય તો આ PPL આધારિત એને નક્કી કરી શકાય કે આ PPL છે એને જમણી અથવા તો ડાબી બાજુ જો ભ્રમણ કરાવતું હોય તમારું સોલ્યુશન ની અંદર શું હશે? તો કે જેની આપણે પ્રકાશીય ક્રિયાશીલતા માપવાની હોય એ. ખ્યાલ આવે છે તમને? યાની કે પ્રકાશીય ક્રિયાશીલતા એકદમ શોર્ટકટ ભાષામાં કેવું હોય તો શું થાય? તો કે PPL ને ભ્રમણ કરી શકે. શું? તો કે PPL ના ભ્રમણ કરી શકે, જેને જ આપણે શું કહીએ છીએ? પ્રકાશીય ક્રિયાશીલતા. જો PPL એજ ઇટ ઇઝ રહે, કોઈ પણ રિઝલ્ટ મળે નહીં તો એને પ્રકાશીય અક્રિયાશીલ કહેવાય બરાબર. એને પ્રકાશીય ક્રિયાશીલ કહેવાય નહીં. પણ PPL ના ભ્રમણ, PPL નું ભ્રમણ કરી શકે એવા પ્રકારના જે બંધારણને આપણે શું કહેવાય? તો કે ઓપ્ટિકલી એક્ટિવ પ્રકાશીય ક્રિયાશીલ કહેવાય અને એ પ્રકાશીય સમઘટકતા દેખાડે, બાકી દેખાડે નહીં. એ ભ્રમણ ડાબી બાજુ કરાવી શકે, જમણી બાજુ કરાવી શકે. એના માટેનો આપણે એક સરસ મજાનો પ્રયોગ જોઈએ એટલે આપણને માલુમ પડશે. એ પહેલા
તમને સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશની અંદર ખબર પડે છે. ઓકે ગુડ. પ્રકાશીય ક્રિયાશીલતાની અંદર હવે ખબર પડશે PPL નું ભ્રમણ કરી શકે. આ PPL માં ખબર પડે છે ને, આ એવડી લાઈટ હતી એકદમ ગુચ્છું બધી જ દિશામાં. આ સિમ્પલ એક ધ્રુવીય થઈ. ખ્યાલ આવે છે? તો એને આપણે સમતલ્ય ધ્રુવીય પ્રકાશ કહેશું. ઓકે. અને પ્રકાશીય ક્રિયાશીલતા કોને કહેશું? તો કે આ સમતલ ધ્રુવીય પ્રકાશ નું ભ્રમણ કરાવી શકે. એ જમણી બાજુ હોઈ શકે, ડાબી બાજુ હોઈ શકે, તો એને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ. અને ભ્રમણ ના કરાવે તો પ્રકાશ અક્રિયાશીલ. સમજ પડશે? ઓકે ગુડ. હવે આ જે ઘટના છે એને આપણે જો સમજવી હોય, કોઈ પણ તમારે બંધારણને સમજવાનો પ્રયત્ન કરવો હોય તો પહેલા તો એને લેબની અંદર લઈ જવું પડે. અને એક સરસ મજાનું સાધન આવે જેમનું નામ છે પોલારીમીટર. એ તમને કહે કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી. આ એનો એક બેસ્ટ આઈડિયા, બેસ્ટ મેથડ છે. આના સિવાય બીજી એક મેથડ છે નહીં, પણ આપણે કેટલાક ક્લુ અને કેટલીક ટ્રીકને ધ્યાનમાં લઈને આગળ વધીશું. બેસ્ટ મેથડ કઈ છે? લેબની અંદર જવું, પોલારીમીટર ગોતવું, સોલ્યુશન ભરવું, એના પરથી PPL ને પાસ કરવું અને જોવું કઈ બાજુ રોટેટ થાય છે કે રોટેટ થતું નથી. ઓકે, આના આધારિત આપણને ખબર પડશે. તો એટલું લખી લો એટલે પ્રયોગને આપણે પ્રયોગ આપણે જોઈએ કે કઈ રીતે પ્રકાશીય ક્રિયાશીલતા નક્કી થાય. તો આપણી પાસે અહીંયા હું દોરું છું, બરાબર? આ સરસ મજાની લાઈટ છે. ઓકે, આ પ્રકારની લાઈટ છે. હવે આ લાઈટને આપણે નિકોલ પ્રિઝમ માંથી પાસ કરશું. કઈ ક્રિયા થશે? તો કે ધ્રુવીભૂતની ક્રિયા થશે. ઓકે, ધ્રુવીભૂત. તો આ ધ્રુવીભૂતની ક્રિયા થઈ, નિકોલ પ્રિઝમ માંથી પાસ કર્યું. નિકોલ પ્રિઝમ જે શેનો બનેલો હશે? યસ, કેલ્શિયમ કાર્બોનેટનો. તો આમાંથી આ લાઈટ પાસ થઈ એટલે આપણને PPL પ્રાપ્ત થયું. PPL માં હવે સમજ પડે છે ને? ઓકે ગુડ. હવે આ PPL જે આપણને પ્રાપ્ત થયું એ શું કરશે? તો કે અહીંયા એક સરસ મજાની ટ્યુબ લેવાની છે જે પોલારીમીટર ની અંદર હોય. કયા મીટર ની અંદર? પોલારીમીટર. પ્રશ્ન એ થાય કે પોલારીમીટર એટલે શું? તો કે પોલારીમીટર એટલે આ જે પ્રકાશીય સમઘટકો છે એને આપણને કહેશે કે પ્રકાશીય ક્રિયાશીલતા દર્શાવે કે નહીં, યાની કે ઓપ્ટિકલી એક્ટિવ છે કે નહીં, એ મેજર કરતું એક મીટર છે. યાની કે પ્રકાશીય સમઘટકતાનું માપન આપણે કરશું. એના માટેનું મીટર કયું? તો કે પોલારીમીટર. હવે આ પોલારીમીટર શું કરશે? તો કે એ મીટર માંથી આ PPL પાસ થશે. હવે PPL પાસ થશે આમની અંદર, જેની આપણે પ્રકાશીય ક્રિયાશીલતા માપવાની હોય એ સોલ્યુશન અંદર ભરવામાં આવે. ખ્યાલ આવે છે? જેની આપણે પ્રકાશીય ક્રિયાશીલતા માપવાની હોય એ સોલ્યુશન આમની અંદર ભરશું. ઓકે, દ્રાવણ યાની કે દ્રાવક લેશું, હે ને? દ્રાવક જેની આપણે પ્રકાશીય ક્રિયાશીલતા નક્કી કરવાની હોય તે આમની અંદર આપણે ભરી દેશું. શું થશે? તો કે આ સ્ત્રોતમાંથી નિકોલ પ્રિઝમ દ્વારા PPL જે પ્રાપ્ત થશે પોલારીમીટર ની અંદર પાસ થશે. હવે આ બાજુની બાજુ આપણને એક રિઝલ્ટ દેખાશે, યાની કે અવલોકન જોવા મળશે. ત્રણ પ્રકારના અહીંયા અવલોકન જોવા મળશે. અવલોકન અહીંયા લખું છું. ઓકે, કેટલા અવલોકન જોવા મળે? તો કે ત્રણ પ્રકારના અવલોકન પ્રાપ્ત થશે. પહેલું અવલોકન જોઈએ તો આ લાઈટ જેમ છે એમની એમ જ જોવા મળે. ઓકે, યાની કે લાઈટ નું કોઈ પણ પ્રકારનું ભ્રમણ થતું નથી. યાની કે ભ્રમણ રિસ્ટ્રિક્ટ થાય, રોટેટ થતું નથી, સ્ટોપ રહે છે. જેવી છે એવી ને એવી પ્રાપ્ત થાય. તો આને કેવો સબસ્ટન્સ કહેવાય? યાની કે અહીંયા જે દ્રાવક છે અથવા પદાર્થ છે એ પદાર્થ કેવો છે? તો કે પ્રકાશીય અક્રિયાશીલ. આના પરથી આપણને ખબર પડી ગઈ કે PPL નું ભ્રમણ કરાવતા નથી. PPL નું ભ્રમણ ના કરાવે તો કેવો કહેવાય? પ્રકાશીય અક્રિયાશીલ. ઓકે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ, જેને આપણે OI વડે દર્શાવશું આગળ જતા. ઓકે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. સમજ પડશે? જે પ્રકાશીય સમઘટકતા દેખાડશે નહીં. બીજું અવલોકન જોઈએ કે આ જે આપણી પાસે PPL છે, આ PPL હવે આ જ રીતે હશે ને? ઓકે, પણ એનું ભ્રમણ આપણને હવે આવું જોવા મળે છે. યાની કે કઈ બાજુ ભ્રમણ થયું? તો કે જમણી બાજુ. હાથ આ જમણો છે ને, તો ભ્રમણ થયું જમણી બાજુ. યાની કે જમણી બાજુએ રોટેટ થયો. તો ભ્રમણ થાય છે એનો મતલબ શું હોય? તો કે ઓપ્ટિકલી એક્ટિવ છે, OA. યાની કે
પ્રકાશીય ક્રિયાશીલ છે, બરાબર. પ્રકાશીય ક્રિયાશીલ છે એટલે પ્રકાશીય સમઘટકતા મેજર કરાવે. આવું રિઝલ્ટ આપણને અહીંયા પોલારીમીટર માં પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે? તો ઓપ્ટિકલી એક્ટિવ છે, લાઇટ ને પીપીએલ ને જમણી બાજુ ફેરવે છે. સમજ પડે છે? ઓકે. ને જો જમણી બાજુ ફેરવે તો આપણને ખબર છે અને આપણે શું કહીએ છીએ? ડેક્સ્ટ્રો રોટેટરી યાની કે ડેક્સ્ટ્રો ભ્રમણ કહીએ, જેને આપણે સ્મોલ ડી વડે દર્શાવીએ. ખ્યાલ છે ને તમને? ડેક્સ્ટ્રો રોટેટરી યાની એનો મતલબ થાય જમણી બાજુ ભ્રમણ. જો થર્ડ નંબરનો પોઈન્ટ યાની કે આપણું જે આ પીપીએલ છે, આ પીપીએલ નું ભ્રમણ અહીંયા તો છે જ, જેમ છે એમનો એમ. ખ્યાલ આવે છે? પણ ભ્રમણ ડાબી બાજુ થાય. કઈ બાજુ ભ્રમણ થયું? તો કે ડાબી બાજુ. જો ડાબી બાજુ ભ્રમણ થાય, ડાબી બાજુ, તો એને આપણે શું કહેશું? લીવો રોટેટરી. શું કહેશું? લીહો ભ્રમણ. ઓકે. યાની કે લીવો રોટેટરી એને આપણે કહીએ, જેમને શું કહેવાય? તો કે ડાબી બાજુ થતું ભ્રમણ. ઓકે. યાની કે સ્મોલ એલ વડે એને આપણે દર્શાવીએ. એલ સમઘટક, ડી સમઘટક. ઘણીવાર આમને પોઝિટિવ વડે દર્શાવવામાં આવે, આમને નેગેટિવ વડે પણ દર્શાવવામાં આવે, પ્લસ અને માઈનસ. ખ્યાલ આવે છે કે પીપીએલ ને જો ડાબી બાજુ ફેરવે, આ બાજુ આવશે ને, ડાબા હાથ બાજુ ડાબી બાજુ, તો એને શું કહેવાય? તો કે લીવો રોટેટરી. પીપીએલ ને જો જમણી બાજુ ફેરવે તો ડેક્સ્ટ્રો રોટેટરી. ખ્યાલ આવે છે ને? આ રીતે આપણને અહીંયા જોવા મળશે. આ ફક્ત અને ફક્ત શેનાથી માલુમ પડે? લેબની અંદર આ પ્રયોગ કરીએ પોલારીમીટર વાળો, તો જ આપણને ખબર પડે. બાકી ખબર પડે નહીં. બાકી એક એલ હોય અને બીજો ડી હોય. આને ડી કયો તો આને એલ કયો. આવી રીતના આપણે નક્કી કરી શકીએ. આવી રીતના ફિક્સ જો નક્કી કરવું હોય તો તમારે લેબની અંદર જ જવું પડે, પોલારીમીટર ગોતવું પડે. પીપીએલ ને પોલારીમીટર ની અંદર જે પદાર્થ અથવા તો દ્રાવક તમે ભરેલો હોય એ પોલારીમીટર ની અંદર ભરવાનો, એમાંથી પાસ કરશો, ખબર પડશે, 3 અવલોકન મળશે. જો પહેલું અવલોકન મળે તો પ્રકાશીય અક્રિયાશીલ, બરાબર. બીજું અવલોકન મળે તો જમણી બાજુ જો ભ્રમણ કરતો હોય તો પ્રકાશીય ક્રિયાશીલ ડેક્સ્ટ્રો રોટેટરી, ડાબી બાજુ ભ્રમણ કરતો હોય તો પ્રકાશીય ક્રિયાશીલ લીવો રોટેટરી. ખ્યાલ આવશે? આ બંને ઓપ્ટિકલી, ઓકે, ઓપ્ટિકલી કેવા છે? એક્ટિવ છે, બરાબર. ઓપ્ટિકલી એક્ટિવ છે અને પેલું છે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. ખ્યાલ આવશે? સમજ પડશે? તો આ પ્રકારે પ્રાયોગિક રીતે આપણને માલુમ પડે કે પ્રકાશીય ક્રિયાશીલ છે. તો પ્રકાશીય ક્રિયાશીલતાની વ્યાખ્યા આવડી જાય ને? ઓકે. જે પદાર્થ એ સમતલ્ય ધ્રુવીય પ્રકાશનું ભ્રમણ કરી શકે, જેને શું કહેવાય? પ્રકાશીય ક્રિયાશીલ. અને જે ના કરી શકે, જેને પ્રકાશીય અક્રિયાશીલ. સમતલ્ય ધ્રુવીય પ્રકાશ એટલે શું? તો કે પ્રકાશ એ જેમને પોલારીમીટર અથવા નિકોલ પ્રિઝમ માંથી પાસ કરતા એક ધ્રુવીય પ્રકાશ પ્રાપ્ત થાય, એને શું કહેવાય? સમતલ્ય ધ્રુવીય પ્રકાશ, પીપીએલ આપણે કહી શકીએ. સમજ પડશે? એટલે ખ્યાલ આવશે? તો આ પ્રકારની ઘટના જોવા મળી. હવે જે આ ભ્રમણ થયું, આ જમણી બાજુ ભ્રમણ થયું તો અહીંયા થીટાનો ખૂણો બન્યો, આ ડાબી બાજુ ભ્રમણ થયું તો અહીંયા પણ થીટાનો ખૂણો બન્યો. તો જેટલો થીટા મોટો હશે એટલું ભ્રમણ વધારે થયું હશે. એનો મતલબ એટલો એ વધારે પ્રકાશીય ક્રિયાશીલ હશે. આવું નક્કી કરી શકાય ને? તો થીટા is directly proportional to, ઓકે, કોનું? તો કે પીપીએલ નું ભ્રમણ. તો જેટલું વધારે પીપીએલ નું ભ્રમણ થયું હોય એને આપણે થીટા કહીએ. એ કોના સમપ્રમાણની અંદર હોય? તો કે પ્રકાશીય ક્રિયાશીલતા. તો જેટલી વધારે પ્રકાશીય ક્રિયાશીલતા હશે એટલું વધારે પીપીએલ નું ભ્રમણ થશે અને એટલો એ થીટા મોટો હશે. આવું આપણે કહી શકીએ. પણ હરેક સોલ્યુશન અહીંયા અલગ અલગ હશે, તો એક કોઈ સ્ટાન્ડર્ડ પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળશે નહીં. તો એક સ્ટાન્ડર્ડ પરિસ્થિતિનું આપણે નિર્માણ કરશું તો બધા માટે આ મૂલ્ય એક સરખું રહેશે. તો પ્રમાણિત થીટા આપણે મેળવવો પડે. એના માટે એક સરસ મજાનું સૂત્ર આપવામાં આવ્યું. ક્યાં લખું? ચાલો અહીંયા લખું છું, બરાબર. એ સૂત્ર કંઈક આવું જોવા મળ્યું કે આપણો જે થીટા છે એને ફેરવી નાખ્યો અને આલ્ફા કીધું. આલ્ફા એ શું છે? તો કે પ્રમાણિત ભ્રમણનો એક અચળાંક. ઓકે. આને આપણે શું કહેશું? તો કે આલ્ફા બરાબર પ્રમાણિત ભ્રમણ અચળાંક. ખ્યાલ આવે છે? સ્પેસિફિક રોટેશનલ કોન્સ્ટન્ટ જેને આપણે કહેશું. તો આલ્ફા બરાબર થીટા, થીટા તો માલુમ છે ને પીપીએલ નું ભ્રમણ. તો આલ્ફા બરાબર થીટા
અહીંયા L ગુણ્યા C. હવે પ્રશ્ન થાય કે L શું છે અને C શું છે? તો આ L છે એ ટ્યુબની લંબાઈ છે, બરાબર? આ ટ્યુબની લંબાઈ શું હોય? L. ખ્યાલ આવે છે? જેમની લંબાઈ ફિક્સ કરી દેવામાં આવી બધા માટે એક 10 સેન્ટીમીટર લંબાઈની આ પોલારીમીટરની ટ્યુબ લેવી, યાની કે એને શું કહેવાય? એના બરાબર 1 ડેસીમીટર કહેવાશે ને? ખ્યાલ આવે છે? 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. તો L ફિક્સ કરી દીધો, કેટલો? તો કે 10 સેન્ટીમીટર. આ C છે એ સાંદ્રતા છે કે જે પદાર્થ અથવા તો દ્રાવક આમની અંદર તમે ભરો છો, ઓકે, એમની સાંદ્રતા કેટલી લેવામાં આવે? તો બધા માટે કોમન 1 ગ્રામ પર ml, બરાબર? 1 ml ની અંદર 1 ગ્રામ સોલ્યુશન હોય એટલી એમની કોન્સન્ટ્રેશન લેવામાં આવે. તો કોઈ પણ પદાર્થ હોય એમની સાંદ્રતા એટલી અને ટ્યુબની લંબાઈ 1 ડેસીમીટર એટલી રાખશો એટલે અહીંયા જે પ્રાપ્ત થશે આલ્ફા એ પ્રમાણિત ભ્રમણ અચળાંક આપણને પ્રાપ્ત થઈ જશે અને થીટા તો મશીનની અંદર આપણને ઇન્ડિકેટ થશે એટલે એ તો આપણને ખબર પડી જાય. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? એટલી સમજ પડશે. ઓકે, તો આ રીતે એટલું ધ્યાનમાં આપણે લેવાનું છે. ઓકે, આ ખાસ કોના માટે? તો કે જેઈ અને નીટ માટે છે, ગુજરાત બોર્ડ માટે આ કઈ છે નહીં. ઓકે, કઈ જગ્યાએ થિયરી પૂછાતી નથી પણ આને એક્ઝેક્ટલી સમજવાનું છે અને આના આધારિત આપણે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકશું. તો લખી નાખો જો એટલું. તો આપણે વાત કરી શેની? તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન L ગુણ્યા C. ખ્યાલ આવે છે ને? જે આલ્ફા એ ભ્રમણ બતાવે તમને, L એ પોલારીમીટરની ટ્યુબની લંબાઈ, C એ સાંદ્રતા 1 ગ્રામ પર ml. ખ્યાલ આવશે? હવે આમનો આપણે SI એકમ જોતો હોય તો થીટા યાની કે રેડિયનમાં આવશે. ઓકે, રેડિયન. ઓકે, તો એ રેડિયન આવશે. હવે આ L છે ઉપર જાય એટલે ઇન્વર્સ થઈ જશે અને C એ કોન્સન્ટ્રેશન છે, બરાબર? યાની કે એ શું થશે? તો કે ગ્રામ પર ml થશે ને? તો ml તો ઉપર જશે અને ગ્રામ ઉપર જાય એટલે ગ્રામ ઇન્વર્સ થઈ જાય. ખ્યાલ આવે છે? આ જે સ્પેસિફિક યાની કે પ્રમાણિત આપણો ભ્રમણ અચળાંક છે એમનો SI એકમ થશે જેને તમારે જેઈ માટે ધ્યાનમાં લઈ શકો. બીજું કંઈ અહીંયા છે નહીં. તમારે લંબાઈ સેન્ટીમીટરમાં આપી હોય તો ડેસીમીટર ની અંદર કન્વર્ટ કરી દેવાની. ઓકે, આને તમે શેમાં કન્વર્ટ કરશો? તો કે ગ્રામ પર ml ની અંદર અને થીટા તમારો રેડિયનમાં લેવાનો. ખ્યાલ આવે છે ને? ડિગ્રીમાં આપ્યો હોય તો રેડિયનમાં તમે કન્વર્ટ કરી શકો એટલે આપણો આલ્ફા મળી જાય. તો આ વાત થઈ પોલારીમીટર દ્વારા તમને ખબર પડી કે તમારું કમ્પાઉન્ડ એ પ્રકાશીય ક્રિયાશીલ છે કે પ્રકાશીય અક્રિયાશીલ. પણ એક્ઝામ ની અંદર પ્રશ્ન પૂછાય કે આપેલ કમ્પાઉન્ડ ની અંદર કયું કમ્પાઉન્ડ પ્રકાશીય ક્રિયાશીલ છે, કયું કમ્પાઉન્ડ નથી, ઓળખી બતાવો. તો તમે શું પેપર મૂકીને સીધા જ લેબ ની અંદર ભાગશો? લેબ ની અંદર ભાગશો, જશો, પોલારીમીટર ગોતશો, સોલ્યુશન બનાવશો, સરસ મજાનો પ્રયોગ કરશો, ત્યાં પહેલા પેપર લઈ લીધું હશે એટલે મેળ આવશે નહીં. તો આપણે કેવી રીતના જાણી શકીએ? ઓકે, બાય પેપર યાની કે કાગળ પર. તો એ આપણે ધીમે ધીમે શીખવાનું છે, બરાબર? ધીમે ધીમે એક બાય એક સ્ટેપ આપણે આગળ વધતા જશું અને ઓટોમેટિકલી તમને ખબર પડતી જશે. કઈ રીતે? તો પહેલા જ આપણે વાત કરીએ તો જો આપણે પ્રકાશીય ક્રિયાશીલતા નક્કી કરવી હોય તો 2 પોઈન્ટ હોવા એ ખૂબ જરૂરી છે. આ 2 પોઈન્ટને આપણે સમજશું. પહેલો પોઈન્ટ એ છે કે તમારા બંધારણની અંદર કિરાલિટીનો ગુણધર્મ હોવો જોઈએ. કયો ગુણધર્મ હોવો જોઈએ? કિરાલિટીનો. યાની કે કિરાલિટી હોય તો એ તમારું બંધારણ કેવું છે? ઓપ્ટિકલી એક્ટિવ. આ પહેલો ગુણધર્મ, બરાબર? પહેલી વસ્તુ આ. હવે પાછો પ્રશ્ન થશે કે કિરાલિટી એટલે શું? હમણાં સમજ પડશે. સેકન્ડ આપણે જોઈએ તો ડાયસિમેટ્રી, જેને બુકની અંદર, ગુજરાત બોર્ડની બુકની અંદર જનરલી લખવામાં આવે અસમિતતા. ઓકે, અસમિતતા હોય તો એ કમ્પાઉન્ડ કેવું હોય? ઓપ્ટિકલી એક્ટિવ. યાની કે અનસિમેટ્રિકલ જેને આપણે કહી શકીએ પણ હકીકત અનસિમેટ્રિકલ કેવું કરતા ઓકે ડાયસિમેટ્રિકલ કહીએ તો એ વધારે ફાયદારૂપ હોય. તો અસમિતતા હોય અથવા કિરાલિટી જો કમ્પાઉન્ડ ની અંદર હોય તો એ ઓપ્ટિકલી એક્ટિવ હોય જેને આપણે પ્રકાશીય ક્રિયાશીલતા કહીએ અને એ
પ્રકાશીય સમઘટકતા આપે, બાકીના કમ્પાઉન્ડ આપે નહીં. ખ્યાલ આવે છે તમને? તો આ બે પોઈન્ટને હવે આપણે સમજવાના છે, જેથી આપણે બંધારણને ઓળખી શકીએ કે પ્રકાશીય સમઘટકતા શો કરાવી આપે છે કે નથી કરાવી આપતું. તો કિરાલિટી અને અસંમિતતા, યાની કે સંમિત એટલે તમને હું સમજાવું કે કુદરતની અંદર મોસ્ટ ઓફ ઘણી બધી વસ્તુઓ, ઓકે, રેર વસ્તુને બાદ કરતા બધી જ સંમિત, અને આપણને ગમે સંમિત, યાની કે સંમિતતા ગમે. તમારું એક્ઝામ્પલ લઈ લો, તમને અહીંથી ઊભા કાપી નાખો, એક કાન આ બાજુ છે, એક કાન આ બાજુ છે, ખ્યાલ આવે છે? એ હાથને ધ્યાનમાં લ્યો, અહીંથી કાપો, એક હાથ આ બાજુ, એક હાથ આ બાજુ, બધું જ કેવું તો કે સંમિત. આ પેન દેખાય છે, પેનને વચ્ચેથી કાપી નાખો, સરખી થશે ને, એટલે એને શું કહેવાશે? સંમિત. સમજ પડે છે? બધી જ જનરલી વસ્તુ આપણે જોઈએ તો મોસ્ટ ઓફ એ સંમિત વસ્તુ હોય, પણ અસંમિત ગોતવું થોડું મુશ્કેલ પડે. જો નાક લઈ લો, એક છિદ્ર આ બાજુ, એક છિદ્ર આ બાજુ, કેવું છે તો કે સંમિત, પણ અસંમિત ગોતવામાં તકલીફ પડશે. એટલે ખૂબ જ ઓછી માત્રામાં કમ્પાઉન્ડ, ઓકે, આપણા જે વિશ્વની અંદર એ પ્રકાશ ક્રિયાશીલતા દેખાડશે, બાકી જનરલી બધા જ દેખાડશે નહીં. તો સંમિતતાને આપણે સમજીએ અને અસંમિતતાને સમજીએ. એક એક્ઝામ્પલ તમને હું આપું એટલે તમને વધારે ખબર પડે. દાખલા તરીકે આપણી પાસે એક બોક્સ છે, એમની અંદર ઘણા બધા પરમાણુ રાખેલા છે, દેખાય છે તમને? આને એકદમ ઝૂમ કર્યું છે એટલે એટલા મોટા દેખાય છે. આ બાજુ સેમ બીજું બોક્સ છે, યાની કે કોઈ ધાતુનો ટુકડો પણ આપણે વિચારી શકીએ, એમની અંદર પણ આવા પરમાણુ રાખેલા છે. સમજ પડે છે? તમે ઓળખી ગયા હશો હું અહીંયા શું સમજાવવા માંગુ છું. હવે અહીંથી હું પીપીએલ લાઇટને પાસ કરું છું, ખ્યાલ આવે છે? અહીંથી એ ભ્રમણ પામીને અહીંયા બહાર નીકળે છે, સમજ પડે છે? આવી રીતના અહીંયા થયું. અહીંયા પણ હું સેમ પીપીએલ લાઇટને પાસ કરું છું, એ અહીંયા જાય છે, પછી ત્યાંથી અહીંયા આવી રીતના જાય છે. સમજ પડે છે તમને? હકીકત જ આવી કેમ જોઈએ? આ રીતે જ આવી જોઈએ ને. ઓકે, અહીંયા બધા જ બંધારણ તમે જો તો એમની ગોઠવણી કેવી છે? વ્યવસ્થિત. અહીંયા તમે એમની ગોઠવણી જોશો, ઓકે, જે કણ રાખેલા છે એ કેવી છે? અનિયમિત, અવ્યવસ્થિત, જેને આપણે કહી શકીએ. એટલા માટે જ લાઈટ જેમ જાવી જોઈએ એમ ના ગઈ, પણ એનાથી વિરુદ્ધ ગઈ. ખ્યાલ આવે છે ને? આ આપણું એવું વિચારીએ કે પીપીએલ યાની કે ધ્રુવીય પોલર પ્રકાશ છે, એની આ બાજુ ભ્રમણ થયું, આ બાજુ અહીંયા જેમ છે એમનું એમ. ખ્યાલ આવે છે તમને? અહીંયા કોઈ ભ્રમણ થતું નથી ને અહીંયા થાય છે. તો સમજી ગયા હશો, યાની કે આ ઓપ્ટિકલી એક્ટિવ હોય કે આ ઓપ્ટિકલી એક્ટિવ હોય? યસ, એક્ઝેક્ટલી. આ કેવું છે? ઓપ્ટિકલી એક્ટિવ. ખ્યાલ આવશે? આ કેવું છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. કેમ? તો કે આ સંમિત, ઓકે, બંધારણ છે. આ કેવું છે? તો કે અસંમિત. ખ્યાલ આવે છે? આ અસંમિતતા દેખાડે, આ સિમેટ્રિકલ યાની કે સંમિતતા દેખાડે. સમજ પડે છે? એક્ઝેક્ટલી. ઓકે, આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ, આ ઓપ્ટિકલી એક્ટિવ, યાની કે બંધારણ આપણું કેવું હોવું જોઈએ? ઓકે, અસંમિત હોવું જોઈએ. પણ એમાં આપણને જાજી ખબર પડશે નહીં, એને પણ આપણે શીખશું ધીમે ધીમે, એટલે વધારે આપણને ખબર પડશે. હવે વાત કરીએ કિરાલિટીની, કે કિરાલિટી એટલે શું? ઓકે, આપણે પોઈન્ટ લખો તો લાસ્ટ 5 નંબરનો પોઈન્ટ હતો કિરાલિટી. તો કિરાલિટીને આપણે સમજવું હોય તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું. લેક્ટિક એસિડ, લેક્ટિક એસિડ ને ઓળખો છો ને? બંધારણ લખો તો ખ્યાલ આવશે તમને. આ કાર્બન છે, અહીંયા એસિડ છે, COOH. ઓકે, આ રીતે એસિડ આપણો છે. અહીંયા આપું કયું ગ્રુપ આપી દો? ચાલો CH3 ગ્રુપ આપી દો. અહીંયા H આપું, અહીંયા OH આપું. આ આપણો થઈ ગયો લેક્ટિક એસિડ. ખ્યાલ આવે છે તમને? 2 હાઇડ્રોક્સી 1 2 અને 3 પ્રોપેનોઇક એસિડ બોલે તો લેક્ટિક એસિડ. IUPAC નામ આવડી જાય ને. આ લેક્ટિક એસિડ ને આપણે જોઈએ, અને અહીંયા હું રાખું એક મિરર. દેખાય છે મિરર? યસ, એક્ઝેક્ટલી. હવે આનું હું પ્રતિબિંબ જોવા માંગુ છું. હું જોવા માંગુ છું આનું પ્રતિબિંબ. ઓકે, પ્રતિબિંબ જોવા માંગુ છું તો આપણને ખ્યાલ છે કે આ આખું કમ્પાઉન્ડ કેમ તો કે ઊંધું દેખાશે ને. ઓકે, યાની કે અહીંયા ભ્રમણ કેટલું થશે? તો કે 180 ડિગ્રીનું ભ્રમણ થશે. ખ્યાલ આવે છે? ઓકે, 180 ડિગ્રીનું પહેલા તો આપણે ભ્રમણ કરાવીએ. ઓકે, હવે 180 ડિગ્રીનું ભ્રમણ કરાવશું તો આ ક્યાં આવશે? એકદમ નીચે આવશે. ખાસ ધ્યાનમાં લેવાનું છે. આ 180 ભ્રમણ કરીને અહીંયા આવી જશે ને. વેરી ગુડ. આ ક્યાં આવશે? હવે આ અહીંયા આવે તો આ એની આગળ આવે ને, એટલે આ અહીંયા આવશે. ગુડ. ખ્યાલ આવે છે તમને? હવે આ અહીંયા આવ્યું તો આ ક્યાં જશે? ઓકે, આ એકદમ ઉપર વયું જશે, આ નીચે, તો આ એકદમ ઉપર વયું ગયો. આવી રીતના એકદમ સિમ્પલ રીતે તમે
સમજી શકો. આ અહીંયા આવ્યું તો આ ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું. આ 180 એ પ્રમાણ થઈ ગયું. ખ્યાલ આવે છે તમને? તો જોવો તો આની એકદમ મિરર ઇમેજ બને એવું તમને લાગે છે? ખ્યાલ આવે છે? કેવી રીતના મિરર ઇમેજ બનશે? તો આ એકબીજા ઉપર અધ્યારોપિત થશે એવું તમને દેખાય છે? સમજ પડે છે? નહીં થાય. કેમ? તો કે આ જે આખું બંધારણ છે આ બાજુ આવશે, આ બાજુ આવશે અને ફેરવશો ને તમે તો અહીંયા હાઇડ્રોજન છે. ઓકે, અહીંયા OH ગ્રુપ છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા OH ગ્રુપ છે, અહીંયા પણ ગ્રુપ કેવા છે? અલગ અલગ છે. દેખાય છે? યાની કે એક હું તમને સામાન્ય એક્ઝામ્પલ આપું. આ કોઈ વ્યક્તિનો હાથ છે, એટલે આંગળી આવે. ઓકે, રેડી, ગુડ. ઓકે, હા, અહીંયા એક સરસ મજાની રિંગ પહેરાવી દઈએ એટલે હાથ જેવું લાગે. ઓકે, હવે આની હું મિરર ઇમેજ બનાવું તો આવી બનશે ને? હા, 1 2 3 4 5. ઓકે, રેડી. થોડું વિચારી લેવું. હા, આ રિંગ છે. ખ્યાલ આવે છે તમને? ઓકે, હવે એકદમ લાઈવ ડેમો હું તમને આપું એટલે તમને વધારે ખબર પડે. ઓકે, આ મારો હાથ છે, દેખાય છે? આ આંગળીઓ છે, આ અંગૂઠો છે. સમજ પડશે? હવે આની મિરર ઇમેજ કેવી થશે? આવી થશે. ખ્યાલ આવે છે? આ આમ છે, આ આમ છે. સમજ પડે? હવે એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે? અધ્યારોપિત થતા નથી, એકબીજાના પ્રતિબિંબી નથી. યાની કે એકબીજા પર આ બંને હાથ અધ્યારોપિત થતા નથી, તો એકબીજાના એ પ્રતિબિંબી નથી. ખ્યાલ આવે છે? એકબીજાના પ્રતિબિંબી ના હોય તો એને શું કહેવામાં આવે? ઇનઆઇસોમર, પ્રતિબિંબી સમઘટકો. તો અહીંયા એકબીજા પર અધ્યારોપિત થતા નથી. સિમ્પલ સમજી શકો. આ હાથ છે, આ હાથ પર આ હાથ અધ્યારોપિત થાય છે, દેખાય છે તમને? નથી થતો. ઓકે, સમજ પડે છે ને? નહીં થાય અધ્યારોપિત. પરંતુ દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું. આ A છે, ખ્યાલ આવે છે? હવે આની મિરર ઇમેજ બનાવો તો ઉલટાવીને આ રીતે લખી શકું. આવી રીતે એને સમજી શકાય. એટલું બધું 180 ના ખૂણે હકીકત ફેરવવું પડે ત્યારે ખબર પડશે, પણ સમજવા માટે એટલું કે આની મિરર ઇમેજ આ બનશે તો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય. તો કે હા, આ એને તમે આ એ ઉપર આરામથી મૂકી શકો. તો આ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ ગયા. આ અધ્યારોપિત થતા નથી. દેખાય છે ને? આને ઉઠાવીને અહીંયા મૂકો તો આ અંગૂઠો અહીંયા છે, આમનો અંગૂઠો અહીંયા છે. ખ્યાલ આવે છે? એકબીજા પર અધ્યારોપિત થશે નહીં. અને જો એકબીજા પર અધ્યારોપિત ન થાય તો એને આપણે શું કહેશું? ઓપ્ટિકલી એક્ટિવ. શું કહેશું? ઓપ્ટિકલી એક્ટિવ. અને આવા પ્રકારની ઘટના જો આપણને જોવા મળે તો આને એકબીજાના શું કહેવાય? આ જોડીને ઇનઆઇસોમર યાની કે પ્રતિબિંબી સમઘટકો. ખ્યાલ આવે છે? પ્રતિબિંબી સમઘટકો એટલે શું? આપણો પોઈન્ટ કંઈક એવો થાય તો એને આપણે સમજીએ. એમની વ્યાખ્યા લખું અહીંયા. ઓકે, પ્રતિબિંબી સમઘટકો એવા સમઘટકો ની જોડ કે જે એકબીજા પર અધ્યારોપિત ના થાય તેને પ્રતિબિંબી સમઘટકો કહેવાય છે. ઓકે, ઇનઆઇસોમર કહેવામાં આવે. ખ્યાલ આવે છે કે એકબીજાની મિરર ઇમેજ અધ્યારોપિત થતા હોવા જોઈએ નહીં. આ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. ખ્યાલ આવે છે ને? એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. આ એકબીજા પર અધ્યારોપિત થતા નથી. પણ એટલી બધી આપણે ડીપ ની અંદર 180 માં તમે નહીં ફેરવો તો પણ મેળ આવી જશે. આ હકીકત વાસ્તવિકતા બતાવી. અહીંયા સિમ્પલ આપણે આ રીતે એને લખી શકીએ, બરાબર? સમજવા માટે કે આ બંધારણને આખું ઉલટાવી દેવો. દેખાય? આ અંગૂઠો કઈ બાજુ છે? તો કે આ બાજુ. હવે અહીંયા જોવો તો આમ છે ને? ખ્યાલ આવે છે? તો આ બંધારણ છે અને સિમ્પલ આવી રીતના કરી દઈએ તો પણ આપણે સમજીએ કે આની કે COOH અહીંયા CH3. આ OH આ બાજુ આવશે, આ H આ બાજુ આવશે. તો આ એકબીજા પર અધ્યારોપિત થતા નથી. સમજ પડે ને? મિરર ઇમેજ બને છે, દેખાય છે ને? પ્રતિબિંબ બને છે, યાની કે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. તો આ એમની વ્યાખ્યા થઈ. આ એક એમનું ઉદાહરણ થયું, લેક્ટિક એસિડ. ઓકે, સમજ પડશે તમને? આ એકબીજા પર અધ્યારોપિત થઈ ગયા. દાખલા તરીકે આ O છે
તો આ O ઉપર અધ્યારોપિત થઈ જવાનો જ છે, સમજ પડે છે. પણ આ P છે, હવે P હોય તો આ રીતના બનશે ને, Q બની જશે. અહીંયા એકબીજા પર અધ્યારોપિત થશે નહીં, અહીંયા અધ્યારોપિત થઈ ગયા. અહીંયા અધ્યારોપિત નથી થતું તો આ કેવા છે? ઓપ્ટિકલી એક્ટિવ. આ કેવા છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ કેવા છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ખ્યાલ આવે છે તમને? હું અહીંયા M કહું, આ M, ઓકે, તો M નું પ્રતિબિંબી આવું બનશે ને, તો એકબીજા પર અધ્યારોપિત થઈ જશે તો કેવા થશે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. સમજ પડે છે? એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે ને? ઓકે, એટલે આ રીતે એમને તમે સમજી શકો. તો આ રીતે આખી માહિતી ખબર પડે. સિમ્પલ શું કરવાનું તો કે આને ભ્રમણ કરાવવાનું, અહીંયા આને ચોટાડી રાખવાનું, ત્યાંનું ત્યાં ને પેલી બાજુ ફેરવી દેખવાનું. દેખાય છે ને? આમ અંગૂઠો છે મારો, ઓકે, આ બધી આંગળી છે, આમાં રિંગ પહેરેલી છે. હા, આંગળી અને આમ કરી દો. ખ્યાલ આવે છે ને? હવે અધ્યારોપિત થશે નહીં. દેખાય છે? આ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. જો આ હાથ, એના ઉપર હું આ હાથ મૂકું તો હાથ કેવા છે? તો કે પ્રતિબિંબી સમઘટકો. તો આવો ગુણધર્મ જેમાં જોવા મળે, યાની કે એકબીજામાં અધ્યારોપિત ના થાય, એની આપણે વાત કરશું, જેને પ્રકાશીય ક્રિયાશીલતા આધારિત પ્રતિબિંબી સમઘટકો કહેવામાં આવે. હવે પ્રશ્ન રહ્યો આ કિરાલિટીનો. તો કિરાલિટીને આપણે સમજવી હોય તો એને કઈ રીતે સમજીએ? તો આના પરથી કે કિરાલ કેન્દ્રને પહેલા તો સમજવું પડે. કોને સમજવું પડે? કિરાલ કેન્દ્ર. કિરાલ કેન્દ્ર કાર્બન હોઈ શકે, સલ્ફર પણ હોઈ શકે, એવું જરૂરી નથી, પણ કાર્બન હોય તો એને કિરાલ કાર્બન પણ તમે કહી શકો. તો કિરાલ કેન્દ્ર એટલે શું? તો કે જે કેન્દ્ર પર જોડાયેલ ચારેય સમૂહ પરમાણુ એટમ જુદા જુદા હોય, યાની કે જુદા જુદા હોય, તેને કિરાલ કેન્દ્ર કહેવાય છે. એક કન્ડિશન આ. બીજી કિરાલ કેન્દ્રની આપણે કન્ડિશન જોવી હોય તો કિરાલ કેન્દ્ર, ઓકે, કિરાલ કેન્દ્ર એ sp3 સંકરણ ધરાવતું હોવું જોઈએ. યાની કે આ જે ચાર સમૂહ એના ઉપર જે જુદા જુદા જોડાયેલા છે, એ ચારે ચાર સમૂહ જે sp3 સંકરણ થી, યાની કે 4 સિગ્મા બોન્ડ થી જોડાયેલા હોવા જોઈએ. એક એક્ઝામ્પલ અહીંયા છે આપણી પાસે, લેક્ટિક એસિડ. દેખાય છે? આ કાર્બન કે જેને આપણે કિરાલ કાર્બન કહી શકીએ ને, કિરાલ સેન્ટર ની જગ્યાએ કાર્બન છે, તો કિરાલ કાર્બન. એમની સાથે અહીંયા હાઇડ્રોજન જોડાયેલું, ઓકે, અહીંયા મિથાઇલ જોડાયેલું, ઓકે, અહીંયા હાઇડ્રોક્સી ગ્રુપ, ઓકે, અને અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ. દેખાય છે? જ્યારે ચાર ગ્રુપ ડિફરન્ટ છે અને આ કાર્બન નું સંકરણ જોવો તો કયું છે? 1 2 3, યાની કે કેટલા સિગ્મા બોન્ડ છે? 4 સિગ્મા બોન્ડ છે. તો sp3 સંકરણ છે, પહેલી કન્ડિશન ફૂલફિલ sp3, અને ચારેય ગ્રુપ સિગ્મા બોન્ડ થી જોડાયેલા છે અને અલગ અલગ છે. બીજી કન્ડિશન એ ફૂલફિલ, યાની કે આ કાર્બન છે એને કિરાલ કાર્બન કહેવામાં આવે. સમજ પડે છે? શું કહેવામાં આવે? કિરાલ કાર્બન અથવા કિરાલ કેન્દ્ર ધરાવે છે. સમજ પડે છે? તો આ ધરાવે છે ને? સમજ પડે છે? ખ્યાલ આવે છે? એક્ઝેક્ટલી. ઓકે, તો આને કિરાલ કાર્બન કહેશું. તો કિરાલ કાર્બન ઓળખતા આવડશે ને તમને? એક્ઝામ્પલ આપણે લઈએ એટલે વધારે ખબર પડશે. તો હંમેશા યાદ રાખવું કે એક કિરાલ કેન્દ્ર હોય તો તે કેવું હોય? તો તે હંમેશા પ્રકાશીય ક્રિયાશીલ હોય, યાની કે ઓપ્ટિકલી એક્ટિવ હોય અને હોય. 100% ઓળખી જાવ. એક જ કિરાલ કેન્દ્ર હોય એને જ આપણે શું કહીએ છીએ? કિરાલિટીનો ગુણધર્મ કહીએ. કે જે બંધારણની અંદર કિરાલ કેન્દ્ર હોય એને કિરાલિટીનો ગુણધર્મ કહેવામાં આવે છે. અને કિરાલિટીના કારણે એ પ્રકાશીય ક્રિયાશીલ હોય એવું નક્કી કરી શકાય. પણ ખાસ કન્ડિશનને ધ્યાનમાં લેવી. એક હોય ત્યારે જ, 2 હોય ત્યારે હજી આપણે નક્કી કર્યું નથી. ઓકે, 100% નહીં કહીએ કે જો બંધારણ કિરાલ હોય તો એ ઓપ્ટિકલી એક્ટિવ હોય, આવું 100% નહીં કહીએ કે.
પણ જો એક જ કિરાલ કેન્દ્ર હોય તો 100% આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે ને? આ 100% આપણે કહી શકીએ શું કે પ્રકાશીય ક્રિયાશીલ છે. તો કિરાલિટી ખબર પડે છે, જે બંધારણની અંદર કિરાલ કેન્દ્ર હોય એને કિરાલિટી કહેવામાં આવે. કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, આવું આપણે સિમ્પલ ભાષાની અંદર કહી શકીએ. આમના એક્ઝામ્પલ જોઈએ એટલે હજી વ્યવસ્થિત ક્લિયર થશે. આ થિયરી ગોખવાની, યાદ રાખવાની નથી, માત્ર અને માત્ર અમને સમજવાની છે. ખ્યાલ આવે છે? તો આને તમે સમજવાનો પ્રયત્ન કરશો તો આમના એક્ઝામ્પલ જોઈએ કે કિરાલ કેન્દ્ર અથવા કિરાલ કાર્બનને આપણે ઓળખતા શીખીએ. ખ્યાલ આવે છે ને? બે કન્ડિશન ખાસ યાદ રાખજો. કિરાલ કેન્દ્ર એ sp3 સંકરણ ધરાવતું હોવું જોઈએ અને એ કેન્દ્ર સિગ્મા બોન્ડ થી ચારે સમૂહ કેવા હોવા જોઈએ? જુદા જુદા. દેખાય છે ને? એક એક્ઝામ્પલ આપ્યું, બીજા હમણાં હું આપું એટલે ખ્યાલ પડશે. અને ઇનાઇસોમર યાની કે પ્રતિબિંબી સંઘટકો ખબર પડે છે ને? એકબીજાની મિરર ઇમેજ અને એકબીજા ઉપર અધ્યારોપિત થતા જ હોવા જોઈએ નહીં, તો જ એ મિરર ઇમેજ ગણાશે અને તો જ એ ઓપ્ટિકલી એક્ટિવ થશે, બાકી થશે નહીં. ખ્યાલ આવશે? લખી નાખો જો એટલું. રેડી? એક્ઝામ્પલ આપણે જોઈએ કે કિરાલ કેન્દ્ર કઈ રીતે ઓળખવું, કઈ રીતે જાણવું. તો પહેલું એક્ઝામ્પલ જોઈએ. તમારે ચેક કરવાનું છે, બે કન્ડિશન હોય હે ને? પરિવાર અહીંયા લખી દઉં. કિરાલ કેન્દ્ર માટે એક તો sp3 સંકરણ યાની કે 4 સિગ્મા બોન્ડ થી એમનું બંધન થયેલું હોવું જોઈએ સમૂહનું. ઓકે, અને દરેક સમૂહ જે જોડાયેલા હશે એ કેવા હોવા જોઈએ? તો કે જુદા જુદા. ચારે ચાર જો જુદા જુદા હોય અને sp3 સંકરણ થી આ કિરાલ કેન્દ્ર તમારું sp3 સંકરણ 4 સિગ્મા બોન્ડ વાળું ધરાવતું હોય તો જ. તો પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ. તમારે જણાવવાનું છે કે આ સંયોજન છે સાયક્લો પ્રોપેન. દેખાય છે? સાયક્લોપ્રોપેન ની અંદર કાર્બન તો અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. રેડી? ખ્યાલ આવે છે? તો આમની અંદર હું અહીંયા હાઇડ્રોજન હશે ને બંધ રેખા બંધારણ છે હે ને? તો અહીંયા તમને દેખાય છે ક્યાંય કિરાલ કાર્બન દેખાય છે? આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન. ઓકે, sp3 સંકરણ. ઓકે, 1 2 3 4 આ 4 સિગ્મા બોન્ડ છે. દેખાય છે? તો sp3 સંકરણ તો છે જ, પરંતુ અહીંયા સમૂહ જુદા જુદા જોઈએ તો કે એક જ કાર્બન ઉપર બે હાઇડ્રોજન, એટલે અહીંયા કોઈ કિરાલ કેન્દ્ર છે નહીં. અને કિરાલ કેન્દ્ર ન હોય તો તમે સીધી રીતે કહી શકો કેવું છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. બરાબર? જે પ્રકાશીય અક્રિયાશીલ એને કહેશું. કોઈ પ્રકાશીય સંઘટકતા અહીંયા જોવા મળશે નહીં. ચાલો આમની અંદર જણાવો. અહીંયા મિથાઇલ ગ્રુપને જોડી દો. આમની અંદર થોડું વ્યવસ્થિત દોરીએ. ઓકે, અહીંયા એક હાઇડ્રોજન હશે. આવું તમને લખતા આવડશે ને? હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. ખ્યાલ આવે? આમની અંદર છે, તમને ક્યાંય દેખાય છે? આને જો, આ કાર્બન તો નથી, આ કાર્બન નથી, બે હાઇડ્રોજન. અહીંયા જોવો તો આ કાર્બન sp3 એક સિગ્મા બોન્ડ, 2 3 અને 4 સિગ્મા બોન્ડ sp3 સંકરણ છે. અહીંયા મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે. વેરી ગુડ. અહીંયા હાઇડ્રોજન જોડાયેલો છે. વેરી ગુડ. બે ડિફરન્ટ ગ્રુપ થયા. હવે ત્રીજું ગ્રુપ, જ્યારે આ રિંગ છે તો રિંગની આ બાજુ જોવો તો કે આ એક કાર્બન, આ બીજો કાર્બન. ઓકે, તો આ બાજુ બે કાર્બન છે. ઓકે, ગુડ. આ બાજુ જોવો તો એક કાર્બન, બે કાર્બન સરખા જ છે ને? તો આ કાર્બન એ પણ કિરાલ કાર્બન નથી, એટલે કે અહીંયા પણ કિરાલ કેન્દ્ર છે નહીં, એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ખ્યાલ આવશે તમને? સમજ પડશે? વેરી ગુડ. હવે હું એક બંધારણ આવું દોરું છું. કેવું? તો કે આ પ્રકારનું. અહીંયા એક હું Br અને અહીંયા હું એક હાઇડ્રોજન. આ જણાવો તો આ બંધારણ એ કિરાલ કેન્દ્ર ધરાવે છે? તમે જણાવશો વિડિયોને પોઝ કરીને. ઓકે, ગુડ. અહીંયા શું હશે? તો કે અહીંયા કાર્બન હશે, અહીંયા કાર્બન યાની કે આ CH3, આ CH2 સેમ, અહીંયા CH2, અહીંયા CH3. ખ્યાલ આવે છે? તો કે આ કાર્બન છે, આ કાર્બન તો નહીં આવે, બે હાઇડ્રોજન. આ કાર્બન પણ નહીં આવે, આ બાજુ નહીં આવે. આ કાર્બન ને એક બાજુ Br, એક બાજુ હાઇડ્રોજન. વેરી ગુડ. બે ડિફરન્ટ ગ્રુપ છે. પણ આ બાજુ જોવો તો કે આ મિથિલિન નહીં, આ આખું ગ્રુપ જોવાનું દેખાય છે. આ ઇથાઇલ ગ્રુપ છે, આ બાજુ ઇથાઇલ ગ્રુપ. તો આ બંને ગ્રુપ કેવા છે? સરખા. તો અહીંયા પણ કિરાલ કેન્દ્ર છે નહીં. તો આ પણ કેવું હોય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. સમજ પડે છે? એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે ને? ઓકે, આ બંધારણ જણાવો. સાયક્લોબ્યુટેન છે. ઓકે, આ સાયક્લોબ્યુટેન ની અંદર એક સેલ હું અહીંયા જોડું. ઓકે, અને એક Br હું અહીંયા જોડી દઉં છું. ખ્યાલ આવે છે? આ બંધારણ મને જણાવો કે કોઈ કાર્બન આમાં કિરાલ છે
તો આ તો હશે જ નહીં, કારણ કે અહીંયા હાઇડ્રોજન હશે ને, આવી રીતના ઓળખતા આવડે. ગુડ. અહીંયા હાઇડ્રોજન, બે હાઇડ્રોજન છે, અહીંયા આ ત્રણ તો છે જ નહીં. આને જોઈએ આપણે તો કે એક બાજુ Br વાહ, એક બાજુ ક્લોરાઇડ વાહ, આ બાજુ જોવો તો 1 કાર્બન 2 કાર્બન અને 3 કાર્બન સરખા. ઓકે, આ બાજુથી જાવ તો 1 કાર્બન 2 કાર્બન થી સરખા. તો અહીંયા પણ કોઈ કિરાલ કાર્બન છે નહીં, એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. સીધું ખબર પડી જાય કે કિરાલ કાર્બન છે જ નહીં તો કિરાલિટીનો ગુણધર્મ જ નથી, તો એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, પ્રકાશીય અક્રિયાશીલ છે. અહીંયા એની આકૃતિ દોરવાની, મિરર ઇમેજ બનાવવાની કઈ જરૂર હોતી નથી. હા, આ બંધારણ સરસ મજાનું છે, અહીંયા લખું છું, આમને તમારે મને જણાવવાનું છે કે સાયક્લોપેન્ટેન છે, સોરી સાયક્લોપ્રોપેન છે. સાયક્લોપ્રોપેન ની અંદર અહીંયા મિથાઇલ ગ્રુપ છે અને અહીંયા OH ગ્રુપ છે. આ રીતે બંધારણ આપણું શો થાય છે, બરાબર. અને થોડું વ્યવસ્થિત લખીએ તો આપણે ખબર પડે. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા પણ એક હાઇડ્રોજન હશે ને અહીંયા પણ એક હાઇડ્રોજન હશે ને. આમની અંદર કિરાલ કેન્દ્ર છે, ચેક કરીને બતાવો છો. ઓકે, સીધી ના પાડવાની નથી. આ તો નહીં હોય, બે હાઇડ્રોજન અહીંયા દેખાય, આ હોઈ શકે. ખ્યાલ આવે છે. આ કાર્બન ને આપણે જોઈએ, એક બાજુ મિથાઇલ ગ્રુપ છે વાહ, એક બાજુ હાઇડ્રોજન છે. એક બાજુ જોઈએ તો 1 ઉપર હાઇડ્રોજન છે, 2 ઉપર હાઇડ્રોજન અને એની સાથે મિથાઇલ ગ્રુપ. વેરી ગુડ, વાહ. ખ્યાલ આવે છે. આ બાજુથી જોઈએ, આ બાજુથી 2 ઉપર, યાની કે આ બાજુ 1, આ 2 અને આ 3. ઓકે, 3 કાર્બન છે. આ બાજુથી તમે જોવો છો તો આને આપણે 1 કહીએ, આને 2 કહીએ, તો 1 ઉપર હાઇડ્રોક્સી ગ્રુપ છે. આ બાજુ જોઈએ તો 1 અને 2 ઉપર હાઇડ્રોક્સી ગ્રુપ છે. તો ગુડ. અહીંયા બંને બાજુથી ગ્રુપ અલગ અલગ છે, યાની કે કાર્બન ઉપર સ્ટાર આપીએ, જે કિરાલ કાર્બન છે. ખ્યાલ આવે છે ને. અહીંયા જુઓ તો અહીંયા જોઈએ તો એક હાઇડ્રોક્સી ગ્રુપ છે અને એક હાઇડ્રોજન છે. આ બાજુથી જોવો તો 1 ઉપર કાર્બન છે, 2 ઉપર કાર્બન અને એની સાથે મિથાઇલ ગ્રુપ. વેરી ગુડ. આ બાજુ જોવો તો 1 ઉપર જ કાર્બન અને એની ઉપર મિથાઇલ ગ્રુપ અને 2 ઉપર ખાલી કાર્બન છે. તો આ કાર્બન પણ કેવો છે? કિરાલ કાર્બન છે. ખ્યાલ આવે છે ને. તો અહીંયા કેટલા કિરાલ કેન્દ્ર છે? વેરી ગુડ. કિરાલ કેન્દ્રની સંખ્યા છે 2 અને મેં તમને કીધું હતું કે અહીંયા આપણે નક્કી કરી શકશું નહીં. કિરાલિટી આધારિત અહીંયા નક્કી કરીએ કે નહીં. હંમેશા યાદ રાખવાનું કે 100%, ઓકે, ક્યારે? તો 100% ત્યારે જ એ ઓપ્ટિકલી એક્ટિવ હોય કે જ્યારે એક જ કિરાલ કેન્દ્ર યા કિરાલ કાર્બન હોય. પણ અહીંયા તો 2 છે એટલે નક્કી કરી શકશું નહીં. એટલે ઓપ્ટિકલી એક્ટિવ એ આપણે નહીં કહીએ, ઓપ્ટિકલી ઇનએક્ટિવ, યાની કે ઓપ્ટિકલી એક્ટિવ યા ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. આપણે હજી નક્કી કરી શક્યા નથી, તો કંઈક જોશું કેમ એ નક્કી થાય. એ પણ આપણે આગળના લેક્ચરની અંદર શીખશું, ત્યારે યાદ રાખજો. અત્યારે કિરાલ કેન્દ્ર મેળવતા આવડે છે ને, કિરાલ કાર્બન ગોતતા આવડે છે ને. ઓકે, ગુડ. એ બંધારણ થયું. હવે આ બંધારણ જોઈએ. ઓકે, સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેન ની અંદર હું અહીંયા એક મિથાઇલ ગ્રુપ જોડું છું, અહીંયા એક બીજું મિથાઇલ ગ્રુપ જોડું છું અને અહીંયા હું OH ગ્રુપ જોડું છું. ખ્યાલ આવે છે? અને થોડું વ્યવસ્થિત લખીએ એટલે એક હાઇડ્રોજન અહીંયા હશે, એક હાઇડ્રોજન અહીંયા હશે, એક હાઇડ્રોજન અહીંયા હશે. આમની અંદર મને કિરાલ કેન્દ્ર બતાવો. હવે તમે જાતે બતાવવાની ટ્રાય કરશો. કેટલા આવશે? ઓકે, હોમવર્ક ની અંદર 2 કિરાલ કેન્દ્ર આવે. કિરાલ કેન્દ્ર કેટલા? કિરાલ કેન્દ્ર 2. રેડી? બતાવી દો. ચાલો, આ કાર્બન દેખાય છે. અહીંયા એક મિથાઇલ ગ્રુપ, એક હાઇડ્રોજન. ગુડ. અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ, બીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સી ગ્રુપ. ઓકે, ગુડ. તો આ કાર્બન કેવો છે? કિરાલ. આને જોઈએ તો અહીંયા એક હાઇડ્રોક્સી ગ્રુપ, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ. વાહ. ઓકે, આ બાજુથી પહેલા નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ દેખાય છે. આ બાજુથી અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા મિથાઇલ ગ્રુપ. તો અહીંયા જોવો તો 1 ઉપર મિથાઇલ, 2 ઉપર મિથાઇલ, આ બાજુ 1 ઉપર મિથાઇલ, 2 ઉપર મિથાઇલ. તો આ કાર્બન ની અંદર આ બાજુ બંને ગ્રુપ સરખા છે, એટલે આ કિરાલ કેન્દ્ર છે નહીં. અહીંયા જોઈએ તો એક મિથાઇલ ગ્રુપ, એક હાઇડ્રોજન ગ્રુપ. આ બાજુ 1 ઉપર મિથાઇલ અને 2 ઉપર હાઇડ્રોજન, આ બાજુ 1 ઉપર હાઇડ્રોજન અને 2 ઉપર મિથાઇલ. યસ, એક્ઝેક્ટલી આ પણ છે. તો કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. ખ્યાલ આવે છે ને. બંને બાજુથી જોવાનું, હરખું ના થવું જોઈએ. સમજ પડે છે ને. એકવાર આ બાજુથી હરખું થઈ ગયું પાછું અહીંયા એવું નહીં. આ બાજુથી તમે જોવો છો તો આ બાજુ 1 ઉપર હાઇડ્રોક્સી અને 2 ઉપર મિથાઇલ. આ બાજુ જોવો તો 1 ઉપર મિથાઇલ અને 2 ઉપર હાઇડ્રોક્સી. આની સાપેક્ષ. ખ્યાલ આવે છે? 2 કિરાલ કેન્દ્રો છે. કુત્તા ભોંક રહા હે. અને મજા આવે છે. ઓકે, એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો સાયક્લોહેક્સેન છે અને કોઈ એક જગ્યાએ આપણે મિથાઇલ ગ્રુપ જોડી દઈએ. ચાલો, આમની અંદર મને કિરાલ કાર્બન જણાવો.
દેખાવ છે? આને સરખું લખું તો અહીંયા હાઇડ્રોજન લખે, બાકી બધે બબ્બે હાઇડ્રોજન હશે એટલે આ તો એક છે જ નહીં. આ કાર્બનની વાત રહી. અહીંયા એક મિથાઇલ, અહીંયા હાઇડ્રોજન. જો આમાં આના જે કરતા વ્યવસ્થિત સમજાશે તમને. ઓકે, 1 2 3 4 અને 5 કાર્બન આ બાજુથી. આ બાજુથી જોઈએ તો 1 2 3 4 અને 5 કાર્બન સરખા છે બે બાજુથી. આ બાજુથી સરખા, આ બાજુથી સરખા. તો અહીંયા કોઈ કિરાલ કાર્બન નથી, યાની કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ નક્કી કરી નહીં શકાય ને ઓપ્ટિકલી એક્ટિવ ઓપ્ટિકલી ઇનએક્ટિવ બે છે. એક તો કિરાલિટી આધારિત નક્કી કરી શકાય. સમજ પડે છે? ઓકે ગુડ. હવે આપણે એક્ઝામ્પલ લઈએ. સાયક્લોબ્યુટેન ની અંદર એક બાજુ અહીંયા હું Br જોડી દઉં, એક બાજુ Cl જોડી દઉં. આમની અંદર મને તમે જણાવો છો શું થાય છે. તો આ કાર્બન ની તો વાત જ નહીં આવે ને, બે હાઇડ્રોજન એક સાથે છે એટલે ખતમ. ચારે ગ્રુપ અલગ નથી. અહીંયા એક હાઇડ્રોજન હશે, અહીંયા પણ એક હાઇડ્રોજન હશે. ખ્યાલ આવે છે? તો આ કાર્બન છે આ બાજુથી, ઓકે, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા Br. આ બાજુથી ગ્રુપ જોવો છો 1 ઉપર કાર્બન, 2 ઉપર ક્લોરીન વાળો કાર્બન. આ બાજુથી જોવો તો 1 ઉપર કાર્બન, 2 ઉપર ક્લોરીન વાળો કાર્બન. તો આ નથી. અહીંયા જોવો તો સેમ, એક ક્લોરાઇડ અને એક હાઇડ્રોજન. આ બાજુથી 1 ઉપર કાર્બન અને 2 ઉપર Br. અહીંયા 1 ઉપર કાર્બન અને 2 ઉપરના કાર્બન ઉપર Br. એટલે એક પણ કાર્બન કિરાલ નથી. અહીંયા પણ કિરાલ નથી, એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ખ્યાલ આવે છે? એ તો તરત ખબર પડી જાય. કિરાલ હોય નહીં તો કોઈ પ્રશ્ન જ નથી. જો કિરાલ એક હોય તો સીધી જ વાત ખબર પડી જાય કે ઓપ્ટિકલી એક્ટિવ હોય. સમજ પડે છે? પણ બે કે બે કરતા વધારે કિરાલ કેન્દ્ર હોય તો પાછું અઘરું થાય. એ જોશું આપણે ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. એટલી સમજ પડે છે. હજી એક એક્ઝામ્પલ આપણે આપીએ. સરસ મજાનું એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ એ તમને નેક્સ્ટ લેક્ચર ની અંદર દોરી જાય એવું છે. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. આ રીતે દર્શાવી શકાય ને. ઓકે ગુડ. આને જોઈએ? યસ. આ કાર્બન જોઈએ તો આ કાર્બન ની અંદર અહીંયા મિથાઇલ છે, અહીંયા હાઇડ્રોજન છે. વાવ. આ કાર્બન જોઈએ તો અહીંયા મિથાઇલ છે, અહીંયા હાઇડ્રોજન છે. વાવ. બબ્બે ગ્રુપ તો ડિફરન્ટ છે. ત્રીજું ગ્રુપ જોઈએ. એ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, 5 નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે. ઓકે ગુડ. આ બાજુથી જોઈએ. પહેલા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે એટલે 1 2 3 4 ને 5. જો અહીંયા બંને ગ્રુપ કેવા છે? ડિફરન્ટ છે. યાની કે આ કાર્બન એક કિરાલ કાર્બન સ્ટાર વડે જેને આપણે દર્શાવશું. સેમ અહીંયા એવું જ બંધારણ છે. અહીંયા પણ થશે. એક મિથાઇલ, એક હાઇડ્રોજન. આ બાજુથી જો 1 2 3 4 5 નંબરના કાર્બન ઉપર મિથાઇલ અને આ બાજુથી 1 નંબરના કાર્બન ઉપર મિથાઇલ. તો સેમ આ પણ કિરાલ કાર્બન, યાની કે બે કિરાલ કાર્બન છે. દેખાય છે ને? બે કિરાલ કાર્બન અહીંયા જોવા મળે. યાની કે કિરાલ કેન્દ્ર કેટલા છે? તો કે 2. એટલે નક્કી નહીં કરીએ કે ઓપ્ટિકલી એક્ટિવ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ઓકે, અહીંયા આપણે સમિતતા આધારિત યાની કે ડાયસિમેટ્રિકલ મેં એવો શબ્દ વાપર્યો હતો ને, એના આધારિત આપણે નક્કી કરશું એટલે તમને વધારે ખબર પડશે. લેક્ટિક એસિડ નું એક્ઝામ્પલ જોઈએ તો કે આ કાર્બન છે, અહીંયા COOH ગ્રુપ, અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા OH ગ્રુપ, અહીંયા H ગ્રુપ. ખ્યાલ આવે છે? અહીંયા ચારે ચાર ગ્રુપ ડિફરન્ટ છે ને. કાર્બોક્સિલિક ગ્રુપ, હાઇડ્રોજન, મિથાઇલ અને હાઇડ્રોક્સિલ ગ્રુપ. ચારે ચાર ડિફરન્ટ. તો આ કાર્બન એક કિરાલ છે. સીધી જ ખબર પડી ગઈ. શોર્ટકટ ટ્રીક કે આ કાર્બન એક કેવો છે? કિરાલ ને એક જ છે એટલે ઓપ્ટિકલી એક્ટિવ છે. આ બંધારણ ખબર પડી ગઈ ને. ઓકે ગુડ. તો હવે આની આપણે પહેલા મિરર ઇમેજ બનાવીએ. બરાબર? તો મિરર ઇમેજ બનાવવા પહેલા આપણે શું કરશું? એને 180 એ ભ્રમણ આપશું. 180 એ ભ્રમણ આપીએ તો હતું નહોતું થઈ જાય ને. આ આવશે, આ બાજુ આવી જશે નીચે, અને નીચે છે ઉપર જશે. આ બાજુની સાઈડ છે આ બાજુ આવી જશે. વાવ. આ બાજુની સાઈડ છે આ બાજુ આવી જશે. આ રીતે થશે. ખ્યાલ આવે છે? હવે આની મિરર ઇમેજ બનાવશો. હકીકત આ રીતે ફેરફાર કરવાનો આવે, પણ એકદમ સિમ્પલ રીતે તમે કરી શકો. હવે શું કરશો તો કે હાઇડ્રોજન અહીંયાનો અહીંયા, ઓકે, આ આમ છે ને આમ કરી દેવાનું, આમ છે એનું આમ કરી દેવાનું. તો હાઇડ્રોજન અહીંયા OH ઉલ્લીન આ બાજુ આવશે. આ તો જ્યાં છે હવે ત્યાં તો ત્યાં જ રહેશે ને, કારણ કે એકવાર આપણે કેટલાના ખૂણે ફેરવી દીધું? 180 ના ખૂણે ફેરવી દીધું. દેખાય છે? હવે આ ઇમેજ અને આ ઇમેજ એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે એવું તમને લાગે છે? તો કે અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ, અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ. તો ના થાય. આ મોટું ગ્રુપ આ નાનું ગ્રુપ નહીં ઢાંકી દેશે નહીં, અધ્યારોપિત થશે નહીં. આ તો થશે પણ આ થશે નહીં. તો આ રીતે તમે સમજી શકો ને. સિમ્પલ રીત તો કઈ હતી? તો કે મેં આગળના લેક્ચરમાં, એટલે કે આગળના ટોપિકમાં મેં તમને જણાવ્યું કે આ આપણી પાસે COH, આ મિથાઇલ, અહીંયા OH, અહીંયા H. આની સીધી જ તમે મિરર ઇમેજ બનાવી નાખો. ખ્યાલ આવે છે ને? સીધી જો તમે મિરર ઇમેજ બનાવશો તો OH અહીંયા રહેશે અને H અહીંયા રહેશે. એકબીજા પર અધ્યારોપિત થશે નહીં. અને અધ્યારોપિત ન થાય તો આને કેવા સમઘટકો કહેવાય? પ્રતિબિંબી
સમઘટકો. સમજ પડે છે? અને આ પ્રતિબિંબી સમઘટકોની અંદર હું અહીંયા આલ્ફા ની વેલ્યુ કહું. આલ્ફા ખબર છે ને, સૂત્રમાં આપણે મૂક્યો તો. કયું સૂત્ર હતું? આલ્ફા બરાબર ઓકે થીટા શું તો કે c ગુણ્યા l. સમજ પડે છે? l એ પોલારીમીટર ટ્યુબની લંબાઈ, c એ કોન્સન્ટ્રેશન જે સોલ્યુશનની તમે આલ્ફા મેળવો છો, થીટા એ ભ્રમણકોણ, અને આ શું છે તો કે પ્રમાણિત ભ્રમણ અચળાંક. ઓકે, તો આલ્ફા અહીંયા જો પ્લસ હોય, ઓકે પ્લસ x ધારી લઈએ, તો અહીંયા આલ્ફા શું હશે તો કે -x. સમજ પડે છે? બંનેનું ભ્રમણ એકબીજા સાથે સરખું હશે. આને આપણે l કહીએ તો આને આને આપણે l કહીએ તો આને આપણે શું કહીશું? d કહીશું, કારણ કે પ્લસ ને l વડે, પ્લસ ને d વડે, માઈનસ ને l વડે આપણે દર્શાવીએ. સમજ પડે છે? એટલે કે એકબીજાના એવા પ્રકાશીય સમઘટકો કે જે એકબીજાના કેવા હોય તો કે પ્રતિબિંબી હોય, એને ઇનઆઇસોમર અથવા પ્રતિબિંબી સમઘટકો કહેવાય છે. એકબીજા પર અધ્યારોપિત થતા નથી, એ જ કહેવાય છે ઓપ્ટિકલી એક્ટિવ. ઓપ્ટિકલી એક્ટિવ. સમજ પડશે? ખ્યાલ આવશે તો આ રીતે તમે સમજી શકો. તો એટલે સુધી ખબર પડે છે. હજી એક એક્ઝામ્પલ હું આપી દઉં એટલે મજા આવશે કે અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, અહીંયા Br છે, અહીંયા Cl છે. ખ્યાલ આવે છે ને? અહીંયા હું મિથાઇલ ગ્રુપ જોડી દઉં, અહીંયા હું હાઇડ્રોજન જોડી દઉં, અહીંયા હાઇડ્રોજન જોડી દઉં અને અહીંયા મિથાઇલ ગ્રુપ જોડી દઉં. કેટલા કિરાલ કાર્બન છે? કેટલા? ઓકે, આ Br છે, આ મિથાઇલ છે, આ હાઇડ્રોજન છે અને અહીંયા આવું ગ્રુપ છે સરસ મજાનું જે અલગ છે, દેખાય છે ને? તો આ કાર્બન તો કિરાલ છે જ. વેરી ગુડ. અહીંયા જોવો તો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા મિથાઇલ છે, અહીંયા Cl છે, બીજો કાર્બન કે જ્યાં આ ગ્રુપ પણ અલગ છે. બે કિરાલ કાર્બન છે ને? ખ્યાલ આવે છે? હવે આવા જ્યારે બે કિરાલ કાર્બન હોય ત્યારે અહીંયા સરસ મજાનો ટોપિક આવશે. આ આપણને ક્યાં પહોંચાડશે તો કે સમમિતિ. ઓકે, સમમિતિ તરફ પહોંચાડશે. સિમેટ્રિકલ, ડાયાસિમેટ્રિકલ આપણે જેને કહેશું, એ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોશું ત્યારે વધારે તમને ખબર પડશે. ફરી એકવાર કહું, કિરાલ કેન્દ્ર, કિરાલ કાર્બન ઓળખતા આવડે ને? કયા બંધારણની અંદર કિરાલ કાર્બન છે, કયામાં નથી? એનસીઈઆરટી ની બુકની અંદર તમે કોયડા જોશો તો એકાદો પ્રશ્ન એવો હશે જે આ આધારિત તમે સોલ્વ કરી શકો. ખ્યાલ આવે છે? બે કન્ડિશન, એક તો sp3 સંકરણ હોવું જોઈએ કેન્દ્રનું, અને ચારેય સમૂહ કેવા હોવા જોઈએ તો કે જુદા જુદા. સમજ પડે છે ને? ચારેય સમૂહ જુદા જુદા. આના આધારિત તમે સીધી જ રીતે નક્કી કરી શકો છો. ખ્યાલ આવે છે? તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. બીજું નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું કે આવા જ્યારે બે કિરાલ કાર્બન હોય ત્યારે એને લેબમાં તો લઈને જશું, ત્યાં તો પેલો પેપર લેતો છે. એટલે એવું નહીં કરીએ, કંઈક થોડી ઘણી ટ્રીપ સાથે આપણે આગળ વધશું અને આપણે એને શીખવાનો પ્રયત્ન કરશું. તો એટલે સુધી ખબર પડે છે ને? તો આજના લેક્ચરમાં તમે શું શીખ્યા તો કે પહેલી વાત તો એ કે પીપીએલ કોને કેવું, બીજી વાત એ પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું, ત્રીજી વાત એ કે કિરાલ કેન્દ્ર કેવી રીતના ઓળખવું, અને એના પછી તમે જોયું કિરાલિટી. સમજ પડે છે? એટલી વાત તમે જોઈ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આ સંમિતતા બરાબર જે બે પ્રકારની આવે કે પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી, જે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું. અને આ ટોપિક ને નીટ JEE લેવલ સુધી આપણે પહોંચાડશું. તો પઢાઈ કરતા રહો, મસ્ત રહો, આગળ વધો, વાંચતા રહો, લખતા રહો, ખાતા રહો, પીતા રહો, આવું બધું કરતા રહો અને ભણતા રહો. ઓકે, નોટ્સ બનાવતા રહેજો પાછા. સારું, ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.